જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે આપણે બનાવવાના છે સોયાબીનના ટફુની સબ્જી। તો બસ આ છે સોયાબીનનું ટફુ, જે પનીર જેવું જ લાગે છે અને આપણે બી ફર્સ્ટ ટાઈમ બનાવવાના છે અને હું તમારી સાથે આની રેસીપી શેર કરીશ। આપણે અહીંયા જો પનીરના જેવા પીસ કરી લીધા છે, આપણે એમાં દહીં અને દહીંની અંદર જ મેં મીઠું નાખી દીધું હતું અને મરચું, હળદર અને ધાણા જીરું પાવડર નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આને 20 થી 25 મિનિટ જેટલો રેસ્ટ આપીને પછી આપણે આને સાતળવાના છે। પણ ત્યાં સુધી એ પહેલાં આપણે બનાવવાની છે ગ્રેવી બનાવવા માટે આપણે પહેલાં લીધી છે ડુંગળી, પછી ટામેટાં, લસણ, આદું, લીલા મરચાં અને 5-6 નંગ જેટલા કાજુ। તો અહીંયા આપણે આ રીતે સાતળવાના છે। તો અહીંયા મેં નાખી દીધું છે જીરું, આખા ધાણા અને હિંગ અને આ રીતે પહેલાં એને સાતળી લઈશું, પછી આની આપણે ગ્રેવી કરવાની છે। અહીંયા સારી રીતે સતળાઈ જાય પછી આપણે એને ઠંડુ થવા દઈશું, પછી આની આપણે ગ્રેવી કરવાની છે। જે આની અંદર ટામેટાં અને ડુંગળીનો જે કાચોપણ છે એ નીકળી જાય પછી આપણે એને ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું। તો બસ જો અહીંયા આપણે સારી રીતે સતળાઈ ગયા છે। આપણે અહીંયા ડીશમાં ઠારવા મૂકી દીધું છે અને આપણે પાછું થોડુંક એવું તેલ એ જ પેનમાં મૂકી દીધું છે અને જે આપણે સોયાબીનના ટફુના પીસ કરીને જે રાખ્યા હતા એને હવે આપણે થોડીક વાર સાંતળીશું, બહુ વધારે નહીં સાંતળવાના અને થોડીક વાર સાંતળીને પછી આપણે એને કાઢી લેવાના છે। જે થોડાક એવા નોર્મલ નરમ થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું। તો બસ આ રીતે એને થોડીક વાર 5 મિનિટ જેટલો આપણે એને સાંતળવાનું છે, વધારે નહીં સાંતળવાનું। અને આ રીતે જો મેં કાઢી લીધા છે અને હવે આપણે જે ઓલી ગ્રેવી પીસી લઈશું મિક્સર જારમાં। તો અહીંયા ગ્રેવી પીસાઈ ગઈ છે, આપણે ફરી પેન મૂકી દીધું છે અને હિંગ નાખીને આપણે લીલા મરચાં 1 નંગ અને 1 નંગ ડુંગળી ઝીણી ઝીણી સુધારીને એને સાતળવાની છે। સારી રીતે ગોલ્ડન બ્રાઉન ડુંગળી થઈ જાય પછી આપણે જે ગ્રેવી કરી હતી એ નાખી દઈશું એમાં, પછી થોડીક વાર બેને મિક્સ કરીને થોડીક વાર ચડવા દઈશું। એમાંથી જે તેલ છૂટું પડી જાય પછી આપણે બધો મસાલો કરવાનો છે। તો હવે આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે, હવે આપણે બધા મસાલા રેગ્યુલર ઘરના જે યુઝ કરીએ છીએ એ જ નાખીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું, હળદર, મરચું પાવડર મેં ઓછું લીધું છે કેમ કે આપણે લીલા મરચાં ગ્રેવીમાં વધારે લીધા છે। તો બસ આટલું નાખ્યું છે। ધાણા જીરું પાવડર બી બહુ નથી નાખ્યું અને ગરમ મસાલો। હવે સારી રીતે આપણે મિક્સ કરીને પછી ચડવા દઈશું। થોડીક વાર ચડી જાય, એમાં બી થોડું તેલ છૂટું પડી જાય પછી આપણે થોડું પાણી નાખીને પાછી ગ્રેવીને ચડવા દઈશું। તો અહીંયા ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે, આપણે થોડું પાણી નાખીને ગ્રેવીને હજી એક વખત સારી રીતે ચડી જવા દઈશું। એટલે આપણી ગ્રેવી સારી ચડી જાય પછી આપણે જે સોયાબીનના ટફુની સાંતળેલા હતા એ નાખવાના છે। તો અહીંયા જો સારી રીતે આપણી ગ્રેવી ચડી ગઈ ને આપણે નાખી દીધા છે સોયાબીનના ટોફુ અને જો અહીંયા તૈયાર થઈ ગયું છે। તો તમને આ રેસીપી કેવી લાગી અને મેં લાસ્ટમાં કોથમરી નાખી દીધી છે। તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ।